વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે નાની નાની 2-3 બાબતોની ચર્ચા કરેલી હતી. કઈ કઈ બાબતોની ચર્ચા કરી આપણે આગળના લેક્ચરમાં? તો આપણે નષ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંક ગણવા માટેનું સૂત્ર છે એ તારવેલું હતું. સેકન્ડ થિંગ, બીજું કાર્ય આપણે શું કર્યું? તો કે ભાઈ બીજું કાર્ય આપણે એની અંદર જ નષ્ટ સમીકરણ છે એના ઉપરથી હતું. તો વિદ્યુત રાસાયણિક કોષ અને એની સાથે ગિબ્સ ઉર્જાની અંદર શું સંબંધ છે તેના માટેનું આપણે સૂત્ર તાર્યું કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ, અને એક બીજું સૂત્ર તાર્યું તો ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ RT ln K. અને પછી એક ટેક્સ્ટ બુકના 12ના ટોપિકની વાત કરી હતી આપણે સાંદ્રતા કોષ માટેની, કે જે કોષની અંદર વિદ્યુત ધ્રુવ એનોડ અને કેથોડના સમાન હોય પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો એવા કોષને સાંદ્રતા કોષ કહે છે. અને યાદ રાખવાનું કે સાંદ્રતા કોષ માટે E0 સેલ છે એ કેવો થાય? શૂન્ય થાય. જેની સાંદ્રતા ઓછી એને આપણે C1 કીધું હતું, એને એનોડ તરીકે લેવાનો. જેની સાંદ્રતા વધુ છે એને આપણે કેથોડ તરીકે લેવાનો. કારણ કે આપણે ખબર છે કે ભાઈ જનરલી એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન છે એનું વહન થતું હોય છે, એટલે આપણે જનરલી એનોડથી કેથોડ તરફ લઈએ એટલે C1/C2 અથવા તો ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ છેદમાં વધુ સાંદ્રતાવાળું દ્રાવણ આપણે નષ્ટ સમીકરણની અંદર લખીએ છીએ. બરાબર. લગભગ મારા ખ્યાલથી વિદ્યુત રાસાયણિક કોષ છે એની બાબતમાં હવે કંઈ બહુ જાજુ આપણે બાકી રહેતું નથી. 3-4 દાખલાઓ જ આપણે બાકી રહેશે ને એ દાખલાઓ પણ એકદમ સિમ્પલ દાખલાઓ આપણી પાસે છે. કાંઈ બહુ મોટા દાખલાઓ હોય એવું કંઈ મને લાગતું નથી. બરાબર. વિદ્યુત રસાયણ વિજ્ઞાન. બરાબર. થોડુંક વાતાવરણ આજનું ખરાબ છે એટલે થોડુંક તડકો અને થોડીક છાંયો એટલે તમને કદાચ ક્લિયરિટીમાં થોડોક એવો ચેન્જીસ ક્યારેક ક્યારેક આવતો હોય એવું તમને લાગશે. હવે દાખલાની અંદર આપણે કાર્ય કરવાનું છે તો સીધું હું તમને પહેલા લઈ જાઉં કોયડા નંબર 3.2 ક્યાં જઈએ આપણે? કોયડો 3.2. કોયડા 3.2 ની અંદર એવું આપ્યું છે Cu સોલિડ, એકદમ સરળ સરળ અને નાના નાના દાખલાઓ છે. પ્લસ 2Ag પ્લસ એક્વિયસ થી Cu2 પ્લસ એક્વિયસ પ્લસ 2Ag સોલિડ. એવું આપેલું છે કે પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણ. શું આપેલું છે? પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણ. ઓકે. હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવાનું આપણે કીધું. આમાં આપણે E0 આપેલો છે. ઓકે, મેં કીધું આપવો તો જોઈએ. આપેલું છે આપને E0 સેલ ઇક્વલ ટુ 0.46 વોલ્ટ. સંતુલન અચળાંક ગણવા માટે મેં તમને સૂત્ર કાલે તારવીને આપેલું હતું કે ભાઈ આવી રીતે log Kc ઇક્વલ ટુ E0 સેલ ક્રોસ n અપોન 0.059. ટેક્સ્ટ બુકમાં તારવીને નથી પણ મેં તમને કાલે તારવીને આપ્યું હતું કે આ પ્રમાણે તમારે log Kc E0 સેલ ઉપરથી ગણવાનો છે. બરોબર. કે E0 સેલ આપ્યો એને સંતુલન અચળાંક ગણવાનું કે આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો log Kc બરાબર E0 સેલ છે આપણી પાસે 0.46 વોલ્ટ, એને ગુણ્યા વોલ્ટ લખવાની કોઈ જરૂરિયાત નથી. આપણે અચળાંક જ મેળવ્યો છે. પછી શું છે? n ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલો ચેન્જ થાય છે? તો કે 2/059. તો log Kc ઇક્વલ ટુ 0.46 ઇન્ટુ 2/059 આપને મળે છે 15.5932. 15.5932 બરોબર.
લોગને સામા જવા દો એટલે થાય એન્ટી લોગ ઓફ 15.5932. પોઈન્ટ પહેલાનો આંકડો એન્ટી લોગ હોય તો વહી જાય ઘાતમાં, તો એન્ટી લોગ ઓફ 0.5932 એને ગુણ્યા 10^15. જો પ્લસ એન્ટી લોગ છે એટલે આવું થાય, ઋણ હોય તો કંઈક જુદું હોય, એ હું તમને આવશે ત્યારે સમજાવીશ, પણ લગભગ ઋણ નહીં આવે. હવે મેં તમને કાલે કદાચ કેલ્ક્યુલેટરની અંદર લોગ ગણતા શીખવાડ્યું હતું, પણ એમ ખબર હતી, મેં તમને કીધું હતું કે કંઈક આપણી ભૂલ છે, એની અંદર શું ભૂલ છે એ ખબર નહોતી, બરાબર. એન્ટી લોગ તમારે જોવો હોય તો આજે મેં જોઈ લીધું હતું કે હું ભૂલી ગયો હતો. એન્ટી લોગ તમારે જોવો હોય તો રકમ એને ભાંગા 3557.5 -1 અને 13 વખત વર્ગ બરાબર તમને મળશે જવાબ. આ એન્ટીલોગ જોવા માટેનું સૂત્ર છે. કેટલી વખત વર્ગ કરવાનો છે તમારે? 13 વખત. હવે જો વર્ગ છે ને એ વર્ગ કરવા માટે તમને થોડીક તકલીફ પડે, કારણ કે તમારા કેલ્ક્યુલેટરની અંદર વર્ગની સ્વિચ ન આવે. કેમ કરવાનું છે જો હું તમને સમજો. મને આપણી પાસે રકમ છે એન્ટીલોગ જોવા માટેની, શું છે તો કે 0.5932. આ લખ્યું તમે કેલ્ક્યુલેટરની અંદર, કેવું 0.5932 મેં તમને લખ્યું છે, તમને કદાચ ન દેખાય. એને ભાંગા 3557.5 -1, પછી -1 થઈ ગયું, પછી અહીં દબાઈ દેવાનું બરાબર. ઓકે. હવે 13 વખત વર્ગ એટલે શું કરવાનું તો કે ભાઈ ગુણ્યા બરાબર એટલે 1 વખત, 2 વખત, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. આપને જવાબ મળ્યો 0.25 ને 50, બરાબર. આવો કંઈક જવાબ આપને આની અંદર મળ્યો, પણ આપણી કંઈક ભૂલ થઈ આમાં, કારણ કે જવાબ છે જે મેં જોયો આમાં ટેક્સ્ટ બુકમાં દાખલો છે એટલે આપણે આપેલો જ હોય. કેટલો તો કે 3.92 એને ગુણ્યા 10^15 આવું આપ્યું છે, પણ એવો એન્ટીલોગ ન મળ્યો એટલે આપણે કદાચ વર્ગમાં એમાં ચેન્જ થયો હોય. ફરી પાછું કરી જોઈએ, જવાબ તો મળી જ જાય. એના પપ્પાને આવવું પડે 0.5932. રકમ ભાંગા 3557.5 -1 એટલે આટલા. હજી આમાં પણ ભૂલ છે મારી, 0.5932. -1 આમાં -1 હશે કે +1? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. હજુ પણ કાંઈક ભૂલ છે એવું મને લાગે છે. 0.5932. બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. 3.91. ઓકે, અહીંયા ભૂલ છે, અહીંયા કરવાના છે પ્લસ, બરોબર. ચાલો તો કેસી જો આમ ન તમારે કંઈ માથાકૂટ કરવી હોય કદાચ એન્ટીલોગમાં, તો સીધું 0.59 3/2 જોવાનું, એટલે પાછળ તમને આપણી ટેક્સ્ટ બુકની અંદર જ તમને એન્ટીલોગ આપેલો જ છે. આની અંદર તમને જવાબ તો મળે જ એન્ટીલોગ, કારણ કે આપણે ઘણા સમયથી આની સાથે કામ કરું છું આ સૂત્ર ઉપરથી, એટલે ખોટું નથી. તમને દરેકની અંદર આ સૂત્ર છે એ સાચું જ છે. 0.59 અંદર તમે જોવો અને 3/2 તમે જાઓ, 59માંથી 3/2 એટલે તેમાં તમને મળે 3917 અને 2 એનો ડિફરન્સ આવે છે, બરાબર. એટલે એ તમને જવાબ તો સેમ ટુ સેમ જ મળશે, એક આંકડા પછી પોઈન્ટ. એટલે આ તમારો આપને કેલ્ક્યુલેટરને જવાબ મળ્યો 3.91 ગુણ્યા 10^15.
15 સેમ આવો જવાબ તમને પાછળથી જોવો ત્યારે મળે છે, એટલે જવાબમાં કોઈ જાતનો ચેન્જ નથી આવતો. અને એવું પણ ચિંતા નહીં કરતા કે બે સાહેબ આ જવાબ સાચો આવશ્યક છે કે નહીં આવે. 11મા ધોરણની અંદર તમે સંતુલન ચેપ્ટરની અંદર કે ઉષ્માગતિ શાસ્ત્રવાળા ચેપ્ટરની અંદર અવારનવાર આ સૂત્ર છે એનો ઉપયોગ કરેલો છે, એટલે કોઈ એવો પ્રશ્ન નથી કે તમને જવાબ નહીં મળે. બરાબર, ઓકે. ચાલો પછી કોયડો 3.3 છે એના ઉપર આપણે વાત કરીએ. શું આપેલું છે? ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. પ્રક્રિયા આપણે આવી આપી છે અહીંયા, અને આપણે ડેનિયલ કોષની પ્રક્રિયા ન આપી હોય તો પણ આપણને ખબર હોય Zn2 પ્લસ એક્વિયસ પ્લસ Cu સોલિડ. પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. એકદમ સિમ્પલ વાતો આપેલી છે આની અંદર. બધા દાખલા 1 માર્કના MCQ ની અંદર પૂછાય તમને બોર્ડની એક્ઝામમાં. પોટેન્શિયલ તમને આપ્યો છે, પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણવાની છે. આ પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે E0 સેલ તમને તમારી પાસે સીધું સૂત્ર છે ડેલ્ટા R G0 = -NF E0 સેલ. તમે ડેલ્ટા R નું કીધું, R એટલે રિએક્શન, R એટલે રિએક્શન પ્રક્રિયા માટેનો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે. ઓકે, ઇક્વલ ટુ માઇનસ n એટલે કેટલા? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો ચેન્જ 2, F એટલે 96500 આ કુલંબ છે, એને ગુણ્યા E0 સેલ આ 1.1 વોલ્ટ છે. યાદ રાખજો કે જૂલ બરાબર કુલંબ ઇન્ટુ વોલ્ટ. એટલે તમને જે જવાબ અહીંયા મળશે એ શેની અંદર મળશે? જૂલમાં. કેલ્સી મારી દો, હું મારી દઉં 2 ગુણ્યા 96500 અને એને ગુણ્યા 1.1 212 ને 300 212 અને આ 300 માઇનસની અંદર છે. જવાબ શેની અંદર મળ્યો? જૂલ. ખરેખર આવું હોય જૂલ પ્રતિ મોલ, કારણ કે આ જે ફેરાડે મળે ને એ કુલમ પર મોલ હોય, મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન હોય ને એના 96500 કુલમ થાય. કેટલાના? 1 મોલ ઇલેક્ટ્રોન, મતલબ તમને Zn માંથી Zn2+ થાય, એટલે ખરેખર તમે જુઓ તો 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય ને Zn થી Zn2+, એટલે શું થયું? આપણે આમ લખીએ કે ના લખીએ? કેમ લખીએ? Zn થી Zn2+ + 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે 1 હોય તો 1 મોલ કહીએ કે 1 મોલ Zn, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન તો એમ કે 2 મોલ ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો. બરાબર ને? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહેવાય. આગળ આવશે આ ચેપ્ટરની અંદર, આપણે આગળ આવશે. એટલે ખરેખર અહીંયા લખવું શું પડે તમારે? તો કે કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ 1.1 વોલ્ટ. એટલે આ શું આવે? જૂલ પ્રતિ મોલ. તમારે કિલોમાં ફેરવું હોય તો -212.300 કિલો જૂલ પર મોલ. કિલો લઈ લો એટલે 3 આંકડા છે એ તમારા. આઈ એમ સોરી, આમાં એવું કેમ નથી ભાઈ? ના, આ લોકોએ એક્ઝેક્ટ વેલ્યુ લીધી છે. 96500 ને બદલે, કોના બદલે? 96500 ને બદલે એ લોકોએ લીધી છે 96487. 1 ફેરાડે બરાબર 96500 કુલમ હોય. સમજો, આ આપણે નંસ સમીકરણની અંદર જોયું, અથવા તો ના જોયું તો નહોતું, એમાં તમે આગળ પણ ભણતા એવા છો ઉષ્માગતિ શાસ્ત્રમાં. એમાં હકીકત આની એક્ઝેક્ટ વેલ્યુ છે ને એ થાય 96487 કુલમ થાય. કેટલી થાય? પણ એવરેજ આપણે લઈએ છીએ 96500 લેવામાં આવે. તમે લખો 96500 તો ખોટું નથી, ચિંતા નહીં કરતા સાહેબ આમ કેમ લખ્યું તમે, બરોબર? એટલે એમાં કોઈ એવો ફેરફાર નહીં થાય. 2 ગુણ્યા 96487 અને એને ગુણ્યા 1.1 એટલે 212 ને 271. આ લોકોની ભૂલ છે ભાઈ,
બરોબર, કિલોમાં ફેરવવા માટે એણે 271 પાછળ લખ્યું નથી, એટલે બુકની અંદર જવાબની અંદર ચેન્જ આપ્યો છે એ લોકોએ, બરોબર. પાછળથી 212 271 આવે છે, તો અહીંયા કદાચ પાછળ 271 આવે એવું આવે, તમે લ્યો તો પણ વસ્તુ આટલી જ આવે તમારી, એની અંદર ચેન્જ પડે નહીં, બરોબર. કારણ કે 3 કિલોની અંદર તમે જાઓ એટલે 3 આંકડા જ ખસે, જાજા ન ખસે, બરોબર. ચાલ હવે ત્યાર પછી ના એવું કદાચ લાગે તો આપણે કિલોની અંદર લખવા જ નહીં, સમજમાં આવે છે? કિલોની અંદર આપણે લખવા જ નહીં, જેથી કરીને કોઈ ચિંતાનો વિષય જ આપણી પાસે ન રહે, બરોબર. કારણ કે આપણે જે કેલ્ક્યુલેટરની અંદર જે કેલ્ક્યુલેશન થાય છે એ પ્રમાણે આપણે યોગ્ય છીએ, એમાં કંઈ આપણી ભૂલ હોય એવું મને ક્યાંય લાગતું નથી. ઓકે, લખાણ સંબંધિત આપણે આપ્યો છે. ત્યાર પછી 3.6 એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે, એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. કોષ આપેલો છે 2Fe3 પ્લસ 2I માઇનસ, આ પણ એકવીએસ છે, અહીંયા પણ એકવીએસ છે, થી 2Fe2 પ્લસ એકવીએસ પ્લસ I2 સોલિડ. 298 કેલ્વિન તાપમાને તેનો E0 સેલ ઇક્વલ ટુ 0.236 વોલ્ટ છે. કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક ગણો. શું ગણવાનું છે? કોષ પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક, આ પ્રક્રિયા માટે E0 છે. ગિબ્સ ઉર્જા ગણવાનું કીધું. સેમ વસ્તુ છે ભાઈ, અહીંયા ડેલ્ટા આર G0 ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ માઇનસ ઇલેક્ટ્રોનો ચેન્જ 2F, એટલે હું લખું છું 96 500 487 લખો તો પણ ચાલે, એમાં કઈ જવાબમાં એટલો બધો ચેન્જ ન પડે. હા, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 236 ઇક્વલ ટુ 2 ગુણ્યા 96 અને એને ગુણ્યા 0.236 45548 માઇનસ 45558, આ જૂલ પર મોલ છે. આ ડેલ્ટા આર G0 છે, બરોબર. ઓકે, બીજું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અહીંયા સંતુલન અચળાંક, બરોબર. અને એનો સૂત્ર તમને આવડે છે, આપણે હમણાં જ જોયું હતું. ડેલ્ટા આર G0 ઇક્વલ ટુ માઇનસ RT ln KC. તો ડેલ્ટા આર G0 માઇનસ ln ને ફેરવો નેચરલ લોગમાં, તો 2.303 log RT તો રહી ગયો 3 RT log KC. ડેલ્ટા આર G0 માઇનસ 2.303. હવે આર ની વેલ્યુ સર કઈ લેવાની? હવે તમે ડેલ્ટા G0 જૂલમાં લીધો તો આર ની કિંમત તમારે શેમાં લેવી પડે? તો કે જૂલમાં લેવી પડે. તો આર ની કિંમત આપણે જૂલમાં લઈએ તો 8.314 ગુણ્યા ટી, તાપમાન આપ્યું છે 298, અને અહીંયા લખી નાખું હું log KC. log KC ને સૂત્રનો કરતા બનાવો તો log KC બરાબર ડેલ્ટા આર G0 અપોન માઇનસ 2.303, એને ગુણ્યા 8.314 અને એને ગુણ્યા 298, બરોબર. તો log ભેગો રાખો ને, અમુક નોટો ખાલી KC ને સૂત્રનો કરતા બનાવે. log કોનો જવાનો? તમારો. તો log
કેસી બરાબર ડેલ્ટા આર જી ઝીરોની કિંમત અહીંયા આપણી પાસે છે, મેં જૂલમાં એટલા માટે જ રાખી છે -45,558 ના છેદમાં અહીંયા -2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 298, તો log કેસી ઇક્વલ ટુ 45,548 એને ભાંગ્યા 2.303 એને ભાંગ્યા 8.314 અને એને ભાંગ્યા 298, જવાબ મળે છે 7.9826. 7.9826 આ લોગ કેસી લોગને સામા જવા દો તો એન્ટી લોગ ઓફ 7.9826. કેસી બરાબર, હવે તમને ખબર છે તો એન્ટી લોગમાં ખાલી શું વધે 0.9826 અને એને ગુણ્યા 10⁷. કેસી બરાબર કેલ્ક્યુલેટરમાં લોગ જોજો, ઓમાં તમને જોતા આવડે જ છે, ચેક કરી લેજો સાચો છે કે ખોટો. 9826 ભાંગ્યા 3557.5 વત્તા 1 બરાબર જે મળ્યું પછી 13 વખત વર્ગ એટલે ગુણ્યા બરાબર 2 થઈને 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 9.6057 આવે છે મારે. કદાચ આમાં ભૂલ પણ થઈ હોય મારી એકાદી વખત. 9.6057 ગુણ્યા 10⁷ કદાચ ભૂલ છે અથવા તો ન પણ હોય. આપણે જવાબ જોઈ લઈએ પાછળ એટલે ખબર પડી જશે ભૂલ છે કે નથી. બરાબર, કારણ કે કેલ્સીની અંદર એકાદી વખત વધારે ઓછું દબાવાઈ ગયું હોય તો ભૂલ થાય. ના 9.62 10⁷ અને ડેલ્ટા આર જી ઝીરો એ લોકોએ કિલો જૂલમાં આપ્યો છે એટલે શું કર્યું છે 45.54 એવું આપ્યું છે. અહીંયા આપણે 45.55 3 પાછળથી પોઈન્ટ ફેરવો એટલે કિલો જૂલ થઈ જાય, પણ કિલો જૂલ એટલા માટે મેં ન લખ્યું. જો અહીંયા કિલો જૂલમાં લીધું હોત તો મારે આરની કિંમત કિલો જૂલમાં, તો અહીંયા 8.314 ગુણ્યા 10⁻³ કિલોમાં કરવું પડે. બરોબર, એટલે એ પ્રમાણે એટલે આપણે નથી કીધું તો સેમ ટુ સેમ જવાબ સરખો જ છે. ઓકે, એટલે અહીંયા કદાચ મારા ખ્યાલથી બુકવાળાની ભૂલ છે, એને કંઈક 21 પોઈન્ટ સમથિંગ આપ્યું છે, પણ એવું ના આવે. ચાલ હવે આ લખી લેજો, તમારા માટે કામ આવશે આગળ ઉપર ક્યારેક. જો કે એન્ટી લોકો તમે સીધો જોઈ લો તો પણ મળશે, પણ માઇનસમાં એન્ટી લોકો હોય તો કદાચ તકલીફ પડે. સ્વાધ્યાયની અંદર એક દાખલો આપેલો છે, એ દાખલાને આપણે કેલ્ક્યુલેટ કરીએ. ખાલી સમજાવો છે મારે, તમને બહુ જાજુ એમાં કરાવવાની જરૂર નથી. સ્વાધ્યાયમાં 3.6 3.5 આપણે કરી દો. બરોબર, બટન સેલ જે બહોળા પ્રમાણમાં બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે. તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા આપેલી છે Zn સોલિડ પ્લસ Ag2O સોલિડ પ્લસ H2O લિક્વિડ થી Zn2 પ્લસ એક્વિયસ પ્લસ 2Ag સોલિડ પ્લસ 2OH માઇનસ એક્વિયસ. પ્રક્રિયા માટે ડેલ્ટા આર જી ઝીરો અને ઈ ઝીરો ગણ. હવે ડેલ્ટા આર જી ઝીરો તમારે ગણવું હોય તમારે પાસે ઈ ઝીરો તો હોવો જ જોઈએ પહેલા. હવે ઈ ઝીરોમાં પ્રશ્ન કેવો છે, અહીંયા એક ઈ ઝીરો તમને ખબર છે કે ભાઈ ઈ ઝીરો Zn થી Zn2 પ્લસ
તો Zn2 પ્લસ થી Zn આ તમને ખબર છે -0.76 વોલ્ટ છે. પણ બીજો આ આવ્યો કયો તો કે ભાઈ E0 આવી રીતે આખી પ્રક્રિયા છે Ag2O પ્લસ H2O થી હું તમને આખી પ્રક્રિયા માટે જ વાત કરું આનો E0 કેટલો હોય એમ થી 2Ag પ્લસ 2OH માઇનસ આના માટેનો E0 છે એ 0.344 વોલ્ટ આવે. કેટલો આવે 0.344 વોલ્ટ હોય. ટેક્સ્ટ બુકમાં તમને આપેલ નથી, તમને કોષ્ટકમાં પણ આપેલ નથી, પણ આ વેલ્યુ તમને એક્ઝામનો દાખલો પૂછે તો આપેલી હોય બરાબર, પણ આપેલું નથી એટલે હું લખાઈ દઉં કે આનો તો E0 સેલ કેટલો થાય તો કે E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. હવે અહીં તમને ખબર પડશે કેથોડ તરીકે કોણ વર્તે અને એનોડ તરીકે કોણ. Zn માંથી Zn2 પ્લસ અહીંયા Ag2O થી Ag છે એટલે આ કેથોડ તરીકે છે અને આમ પણ વેલ્યુ ઉપરથી પણ ખબર પડે કે 0.344 માઇનસ ઓફ માઇનસ પ્લસ 0.76 0.344 પ્લસ 0.76 ઇક્વલ ટુ 1.104 વોલ્ટ. આ તમને શું મળી ગયું E0 સેલ. હવે ડેલ્ટા આર G0 તમારા માટે સામાન્ય છે -NF E0 સેલ. વેલ્યુ મૂકી દેજો n બરાબર તમે મૂકી દેજો 2 96500 અને અહીં મૂકજો 1.104 જે મળે તમારો જવાબ થશે બરોબર. આ 4 દાખલાઓ આપણે જોવાના હતા આજના લેક્ચરમાં બરોબર. આગળ એટલા માટે વધતો નથી કારણ કે એક આખો નવો ટોપિક છે આપણે જોવાનો છે. અહીંયા ડેનિયલ કોસ્ટને અંત એની બધીની વાર્તા છે આપણે અહીંયા પૂરી કરી બરોબર. હવે આપણે કંઈક નવા જ ટોપિક તરફ આગળ વધવું છે એટલા માટે હું અહીંથી આગળ વધતો નથી. ઓકે, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.